હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન અને તે આધારિત પાઠ 15 દાદાજીનો પત્ર. તો એના સ્વાધ્યાય પોથીના દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ આપેલા વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરી અને એનો જવાબ લખવાનો છે. જેમ કે પ્રીતમભાઈએ કોને પત્ર લખ્યો? તો ઓપ્શન બ છે પોતાના પૌત્રને. બીજું છે કે ભાઈ પ્રીતમભાઈ પોતાના પત્રમાં કાકા સાહેબ કાલેલકરના કયા પુસ્તકની વાત કરી છે? તો એ આવશે હિમાલયનો પ્રવાસ. દાદાજીનો પૌત્ર વિવેક કયા શહેરમાં અભ્યાસ કરવા ગયો? તો એ આવશે વડોદરા. અને પ્રીતમભાઈ ધોળકિયા કયા જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે? તો એ આવશે કચ્છ જિલ્લાની અંદર. બીજું છે કે કૌંસમાં આપેલો શબ્દનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું છે કે ફોનમાં બોલવાનો મહિમા છે, જ્યારે પત્રમાં ખાલી જગ્યા કૌશલ્યનું મહત્વ છે. તો અહીંયા આવશે લખવાના. બીજું છે કે પ્રવાસલક્ષી પુસ્તક દક્ષિણાયનના લેખક ખાલી જગ્યા છે. તો જવાબ આવશે સુંદરમ. ત્રીજું છે કે દાદાજીને અગાઉ ફિલ્મો પ્રત્યે ખાલી જગ્યા હતી. તો જવાબ રહેશે સુગ હતી. ત્યારબાદ નીચેના વિધાન ખરા કે ખોટા એ જોવાના. તો દાદાજીને પૌત્રની હાજરી સતત ચાલે છે. તો વિધાન સાચું છે. દાદાજી માને છે કે પ્રવાસ કરવાથી સમયનો બગાડ થાય છે. તો વિધાન ખોટું છે. નવરાત્રિ પછી દાદાજી પુત્રના ઘેર આવવાની વરસાદની જેમ રાહ જોશે. તો સાચું વિધાન. અને પૌત્ર વિવેકને ગણિત વિષયના યુનિટ ટેસ્ટમાં પરિણામ ઘણું સરસ આવ્યું હતું. તો વિધાન ખોટું છે. ત્યારબાદ આપણે જોડકા જોડવાના છે. જેમ કે પ્રિય તો એ આવશે મિત્ર, પૂજ્ય તો એ આવશે પિતાજી, આદરણીય તો અહીંયા આવશે સ્વામી સચ્ચિદાનંદ, અને ચિરંજીવ તો એ આવશે પૌત્ર વીર. ત્યારબાદ પ્રશ્ન 5 એક વાક્યની અંદર જવાબ લખવાના. એમાં પહેલો પ્રશ્ન કે પ્રીતમભાઈ ધોળકિયા કયા સરનામેથી પત્ર લખી રહ્યા છે? તો પ્રીતમભાઈ ધોળકિયા ગામ માનકુવા, તાલુકો ભુજ, જિલ્લો કચ્છથી પત્ર લખી રહ્યા છે. બીજું છે કે જૂના સમયમાં ઋષિમુનિઓ કઈ રીતે પ્રવાસ કરતા? તો જૂના સમયમાં ઋષિમુનિઓ પગપાળા પ્રવાસ કરતા હતા. ત્રીજું છે કે દાદાના મતે ભણવાના કયા વિષયમાં વધારે મહેનતની જરૂર પડે છે? તો દાદાના મતે ભણવાના વિષયમાં એટલે કે ગણિતમાં વધારે મહેનત કરવાની જરૂર પડે છે. ચોથું છે કે દાદાજીએ પૌત્ર વિવેકને કયા 2 પુસ્તકો મોકલ્યા? તો દાદાજીએ પૌત્ર વિવેકને ગણિતના કોયડા અને ઉખાણાને લગતા 2 પુસ્તકો મોકલ્યા. દાદાએ દિવાળીની રજાઓમાં વિવેકને કયા 2 પુસ્તકો વાંચવાની ભલામણ કરી? તો એનો ઉત્તર જોઈએ. તો દાદાએ દિવાળીની રજાઓની અંદર કાલેલકરનું હિમાલયનો પ્રવાસ અને સુંદરમનું દક્ષિણાયન નામના 2 પુસ્તકો વાંચવાની ભલામણ કરી. વ્યાયામના મહત્વ અંગે દાદાજીએ કઈ સૂક્તિ યાદ કરી? તો વ્યાયામના મહત્વ અંગે દાદાજીએ સૂક્તિ યાદ કરી કે ભાઈ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. ત્યારબાદ 2-3 વાક્યની અંદર પ્રશ્નોના જવાબ લખવાના કે પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું? તો આજના મોબાઈલ ફોનના જમાનામાં દાદાજીએ ફોન કરવાને બદલે પત્ર લખવાનું પસંદ કર્યું. તેથી પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે તેમ દાદાજીને લાગ્યું. બીજો પ્રશ્ન કે પ્રવાસ પર્યટનનું મહત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? તો દાદાજીના મતે પ્રવાસ પર્યટન આપણા જીવન ઘડતરમાં અત્યંત મહત્વના છે. પ્રવાસ અને પર્યટન દ્વારા જ માણસ ઉદાર દિલનો બને છે અને એને જીવનના રોકડા અનુભવ મળે છે. પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશોની ભૂગોળ, ઇતિહાસ, લોક સંસ્કૃતિ અને વારસાનો સીધો જ પરિચય મળે છે. ત્રીજો પ્રશ્ન છે કે પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે? તેમના વિચારો તમને કેવા લાગ્યા? તો દાદાજીએ પૌત્રના નબળા પરિણામ અંગે એને આશ્વાસન આપતા લખ્યું કે નબળા પરિણામના કારણે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. ઘણી મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચીએ તો ખ્યાલ આવે કે બધા જ વિષયમાં પારંગત હોતા નથી. જે ન આવડે તેની પાછળ પદ્ધતિસરની મહેનત કરવાથી તે પણ સરળ બને છે. ચોથું છે કે ફિલ્મ વિશે દાદા પહેલાં શું માનતા હતા? તેમના વિચારો કેવી રીતે બદલાયા? તો દાદાજીને ફિલ્મ પ્રત્યે પહેલાં સૂગ હતી. તે ફિલ્મ જોતા ન હતા,
પછી પુત્રના કહેવાથી સારી ફિલ્મો જોતા થયા હતા, બધી ફિલ્મો ખરાબ જ હોય છે, એવી દાદાની માન્યતા પુત્રના કહેવાથી બદલાઈ ગઈ હતી. પાંચમું છે કે વ્યાયામ અંગે દાદાજીના વિચારો જણાવો. તો દાદાજીને જીવનમાં વ્યાયામ અત્યંત જરૂરી લાગે છે. તેઓ માને છે કે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. તેથી મગજને બળવાન બનાવવા માટે શરીરની કસરત જરૂરી છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખવાના કે દાદાજીના પત્રલેખન કૌશલ્ય અંગેના વિચારો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા એનો જવાબ છે એ જવાબ જોઈ શકો છો અને લખી શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે દાદાજીના પ્રવાસ પર્યટનના મહત્વ અંગેના વિચારો જણાવો. તો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ આઠમો પ્રશ્ન, જેમાં સમાનાર્થી શબ્દ લખવાના. તો ઉજ્જવળ તો ઉજળું, મહિમા તો પ્રતાપ અને યશ, પ્રવાસ તો મુસાફરી, સંકલ્પના તો વિભાવના, તડામાર તો ધમાધોકાર, બાળપણ તો શૈશવ, પુસ્તક તો ચોપડી, નિરાશ તો હતાશ, મહત્વ તો મહિમા અને ઉખાણા તો કોયડા થશે. ત્યારબાદ આપણે વિરોધાર્થી શબ્દ લખવાના છે, જેમ કે તંદુરસ્તનું વિરોધી નાદુરસ્ત, સદાનું વિરોધી ક્યારેક, ઉદારનું વિરોધી સંકુચિત, પરિચિતનું વિરોધી અપરિચિત, દક્ષિણાયનનું વિરોધી ઉત્તરાયણ, શક્યનું વિરોધી અશક્ય, એકનું વિરોધી અનેક અને બાળપણનું વિરોધી ગળપણ થશે. ત્યારબાદ લોક સંસ્કૃતિ, વિશ્વવિખ્યાત, આશીષ, જીવનચરિત્ર, અનુકૂળ અને ઋષિમુનિ. તો આ મુજબ આપણે જોડણી સુધારીને લખવાની છે. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દની વાત કરીએ તો નવરાત્રિઓનો સમૂહ, તો એને નવરાત્રિ કહેવામાં આવશે. જિંદગીનું વૃત્તાંત, તો એને જીવન ચરિત્ર કહેવામાં આવશે. સંસ્કૃતિને લગતું તો સાંસ્કૃતિક. ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ, તો એ છે પરંપરા. જુદા જુદા દેશમાં ફરવું તે દેશાટન. ઉત્તમ ઉક્તિ કે કથન, તો એને સૂક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો બનાવવાના, જેમ કે હાજરી તો ગેરહાજરી એટલે કે વિરોધી શબ્દ લખવાના છે. વાજબીનું ગેરવાજબી, લાભનું ગેરલાભ, રસ્તે તો ગેરરસ્તે, વહીવટનું ગેરવહીવટ, વર્તણૂકનું ગેરવર્તણૂક અને ફાયદો તો ગેરફાયદો. એ પ્રમાણે આપણે ઉત્તર લખવાના છે. તો ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દ લખી બે વાક્ય બનાવવાના છે, જેમ કે ઉત્સુકનું ઉત્સુકતા અને એના 2 વાક્ય. તો એ પ્રમાણે માનવનું માનવતા અને એના 2 વાક્ય તમે અહીંયા જોઈ શકો છો. સજ્જનનું સજ્જનતા થશે અને એના પણ તમે અહીંયા 2 વાક્ય આપેલા છે, એ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ દરિદ્રનું દરિદ્રતા થશે અને એના બી 2 વાક્ય તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આપેલા વાક્યમાંથી આપણે સર્વનામ શોધી એનો પ્રકાર લખવાનો છે, કે જ્યાં કૃષ્ણ હોય ત્યાં અર્જુન હોય. તો સર્વનામ જ્યાં ત્યાં અને એનો પ્રકાર થશે સાપેક્ષ. તેમને આ જવાબદારી સ્વીકારી છે, તો એમાં સર્વનામ તેમને અને આ છે, અને એનો પ્રકાર તો કે ભાઈ પુરુષવાચક છે અને દર્શક પણ કહેવાય છે. અમુક તમુક માણસ વચ્ચે આવીને કામ બગાડી પણ શકે, તો સર્વનામ અમુક તમુક અને એનો પ્રકાર છે સાપેક્ષ. થોડાક નાના ન હોય તો શું થઈ ગયું, તો એની અંદર સર્વનામ આવશે થોડાક અને એનો પ્રકાર આવશે અનિશ્ચિત. આચાર્યશ્રી ક્યારે મળી શકશે, તો સર્વનામ ક્યારે અને એનો પ્રકાર છે પ્રશ્નવાચક આવશે. ત્યારબાદ સરદારે જાતે જ પોતાની કાખ બલાઈ ફોડી નાખી, તો એની અંદર સર્વનામ આવશે જાતે અને એનો પ્રકાર આવશે સ્વવાચક. નીચેના વાક્યને નિષેધ એટલે કે નકારવાચક વાક્યમાં આપણે ફેરવવાનું છે. ઉદાહરણ આપેલું છે એ મુજબ આપણે જોઈએ. તો મોહનદાદા ઉદાર દિલના હતા, તો મોહનદાદા ઉદાર દિલના ન હતા. પલ્લવીબહેન અમને ગુજરાતી બનાવે છે, તો પલ્લવીબેન અમને ગુજરાતી બનાવતા નથી. મેઘના ચિત્ર દોરે છે, તો મેઘના ચિત્ર દોરતી નથી. વિશાલ સાયકલ લઈને ગયો છે, તો વિશાલ સાયકલ લઈને ગયો નથી. પરેશના પિતા સૈનિક છે, તો પરેશના પિતા સૈનિક નથી. તો આ પ્રમાણે આપણે નકાર વાક્ય બનાવી શકીએ છીએ. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય, ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.